બહાર જોવા મળ્યા। હાલ જે તસવીરો આવી રહી છે 4 વાગ્યા સુધી 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટની પણ આગાહી છે। 8 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે, જેમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ છે, તો કચ્છ, બનાસકાંઠામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ગુજરાતના અન્ય ભાગોમાં યલો એલર્ટ છે। 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને ભારે વરસાદ આજે સાંજે 4 વાગ્યા સુધીમાં આ વિસ્તારોમાં જોવા મળી શકે છે। અને હવે વાત જુલાઈમાં થશે જળબંબાકાર। અષાઢી બીજના દિવસે સમગ્ર રાજ્યમાં શુકનવંતુ વરસાદ પડ્યો। અષાઢી બીજના દિવસે થયેલ વીજળીના ચમકારા પરથી ચોમાસાનો મૂળ અંગે મોટી આગાહી કરી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ન્યૂઝ 18 પર ખાસ આગાહી કરી છે। અષાઢી બીજે થયેલી વીજળીના આધારે પવન સાથે વરસાદની આગાહી કરી છે। પાંચમના દિવસે ઈશાન દિશામાં સફેદ કલરની સર્પ આકારની વીજળી થશે તો સારો વરસાદ પડશે। અત્યારે આદ્રા નક્ષત્ર ચાલે છે, જે પાક માટે યોગ્ય નથી। 20 જુલાઈથી પુષ્ય નક્ષત્ર શરૂ થશે, જે કૃષિ માટે અનુકૂળ ગણાશે। અષાઢી બીજ વાદળોમાં ઉગે તો સારું। આ વખતે અષાઢી બીજ વાદળોમાં ગરકાવ હતી। અષાઢી બીજની સમી સાંજે વીજળી થવામાં હતી। વાવડ મળ્યા છે કે વીજળી પશ્ચિમમાં તો કેટલાક ભાગમાં વાયવ્ય ભાગમાં પણ વીજળી થતી હતી। વાયવ્ય ભાગમાં વીજળી થાય તો પવન સાથે વરસાદ આવવાની શક્યતા રહેતી હોય છે। એટલે અષાઢી બીજની વીજળી એક વરસાદના સાક્ષીરૂપ છે। પરંતુ પાંચમની એટલે આજે સમી સાંજની વીજળી થાય તો સારું। લગભગ ઈશાન ખૂણામાં સર્પ જેવી સફેદ કલરની વીજળી થાય તો વરસાદ સારો આવવાની શક્યતા રહેશે। એટલે પાંચમની અને લગભગ સટની વીજળી કંઈક અંશે પણ જોઈ સારી રહે। નોમની વીજળી પણ જોવાનું મહત્તમ છે। અને પૂનમનો હાંડો અને આઠમનો બાંડો પણ જોવાનું મહાત્મા પરંપરાગત જ્ઞાનમાં છે। એટલે વરસાદ હજુ ગયો નથી, પરંતુ આ ભેગિયા વરસના કારણે મૂંઝવણ ઘણા ખેડૂત ભાઈઓ જે નીચાણવાળી કાળી જમીન છે અને નીચાણવાળા ભાગોમાં છે તે પણ અવઢવમાં છે। તો જૂન બાદ જુલાઈમાં પણ મેઘરાજા ધમાલ મચાવશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી। 3 થી 7 જુલાઈ રાજ્યના અનેક ભાગોમાં ભારેથી ભારે વરસાદ થશે। ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર પર મેઘો મહેરબાન થશે। 9 થી 15 જુલાઈના સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થશે। ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે। 23 થી 30 જુલાઈ વચ્ચે ફરી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે। જુલાઈ તારીખ 3 થી 7માં રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ સમી, મહેસાણા, પાટણ અને લગભગ ઉત્તર ગુજરાતના અન્ય ભાગો, બનાસકાંઠાના ભાગો તેમજ લગભગ કાંકરેજના ભાગમાં વરસાદ ઓછો છે, ત્યાં પણ કંઈક થવાની શક્યતા રહેશે। 7 તારીખ સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદથી નદીઓમાં પૂરતી સ્થિતિ રહે અને લગભગ જળબંબાકાર સ્થિતિ ઘણી બની જાય। નર્મદાના 4 વિસ્તારમાં વરસાદ થતાં નર્મદા 2 કાંઠે થઈ શકે। સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવે। કાવેરી નદીનું પણ જળસ્તર વધે। તાપી નદીનું પણ જળસ્તર વધે। એટલે તારીખ 7મી જુલાઈ સુધી ભારે વરસાદ છે। તારીખ 9 થી 15માં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। એટલે આ વર્ષ ભેજ્યું જણાય છે। અને ત્યારબાદ જોવા જઈએ તો તારીખ 23 થી 25, 28 કે 29 સુધીમાં પણ પવન સાથે કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ક્વચિત ક્યાંક કેટલાક ભાગોમાં કાતરા પડે એટલે ગુજરાત હેરી કેટરપિલર તો તદ ભાગમાં વરસાદ ઓછો આવતો હોય છે। અમદાવાદના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદના અહેવાલ આવી રહ્યા છે। વિરમગામ, માંડલમાં ધોધમાર વરસાદ, ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે। 1.5 કલાકમાં જ 2 ઇંચ જેટલા વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા। વિરમગામના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। વિરમગામ શહેરના ભરવાડી દરવાજા, ગોલવાડી દરવાજા, પરકોટા સહિત રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। વિરમગામ નગરપાલિકા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ પણ ખુલ્લી પડી ગઈ છે। વિરમગામ શહેર સહિત ગ્રામ્યના ભોજવા, ડુમાણા,
અને હાંસલપુર, જૂના પાગર, નીલકી, સોકલી, વલાણા, કોકતા સહિતના જે ગ્રામીણ વિસ્તારો છે ત્યાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો છે. તસવીરમાં જોઈ શકાય છે કે મુખ્ય માર્ગો જળમગ્ન બન્યા છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નવીન ઝા મારી સાથે જોડાયા છે. નવીન, અમદાવાદના ગ્રામીણ વિસ્તારોના માર્ગો જળમગ્ન બન્યા છે. સૌથી વધારે કયા વિસ્તારમાં છે વરસાદ? પંકજ, જે રીતે અમદાવાદ ગ્રામ્યની અંદર છેલ્લા 1.5-2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદના કારણે જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પાણી થઈ ગયું છે. ખાસ કરીને પ્રી મોન્સૂન પ્લાનની જે વાતો હતી એ પણ માત્ર ચોપડે હોય તે સ્પષ્ટ રીતે નજરે પડી રહ્યું છે. ત્યારે વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારની અંદર ખાસ કરીને જે વિસ્તાર છે કે ભોજવા, ડુમાણા, હાંસલપુર, જૂના પાગર, નીલકી, સોકલી, વલાણા, કોકતા સહિતના વિસ્તારોમાં ખૂબ જ વિસ્તારમાં જે છે તે વરસાદ વરસ્યો છે, જેના કારણે પાણી ભરાયા છે. ત્યારે બજાર, પરાવાસ, હાજર હનુમાન સહિતના જે વિસ્તારોમાં છે ત્યાં કીધમ કાચડની સમસ્યા પણ સામે આવી રહી છે. તો અત્યારે 2 કલાકમાં જે રીતે વરસાદ વરસ્યો છે અને ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંકના ખેડૂતને ખુશી પણ છે, કારણ કે તે લોકો પોતાના પાક માટે આની રાહ જોઈ રહ્યા છે. પરંતુ પ્રી મોન્સૂન પ્લાન જે માત્ર ચોપડે ઉપર હોય તે સ્પષ્ટ રીતે નજરે પડી રહ્યું છે. નવીન, આજે જે દ્રશ્યો જોઈ રહ્યા છે જેમાં આખું ટાયર જે છે એ પાણીમાં તરબોળ થઈ ગયું છે અને એ માર્ગો છે જળમગ્ન બનેલા દેખાય છે. તો શું આ વિરમગામ અમદાવાદ હાઈવે છે કે બીજો કોઈ માર્ગ છે? જી, વિરમગામ હાઈવે પર પણ પાણી છે, પણ અત્યારે થોડા સમય પહેલા જે માહિતી મળી હતી કે પાણી જે છે તે વધી રહ્યું છે, પરંતુ અત્યારે પરિસ્થિતિ શું છે તે ખ્યાલ નથી. પણ પાણી જે છે, જે વરસાદ મેં કીધું એ પ્રમાણે કે વરસાદ વધશે ગ્રામ્યમાં તો ક્યાંક ને ક્યાંક તકલીફનો સામનો કરવો પડી શકે છે, કારણ કે પાણી સતત જે વરસાદ છે તે વરસી રહ્યો છે. કારણ કે છેલ્લા 1.5-2 કલાકમાં જ મેં કીધું કે 2 ઇંચથી વધુ વરસાદ પડી ચૂક્યો છે વિરમગામમાં. તો ક્યાંક ને ક્યાંક હવે સમસ્યા ઊભી થઈ શકે છે. ત્યારે તંત્ર જે છે શું પગલાં લે છે અને પાણી જલ્દી ઓસરે તે માટે શું પ્રયત્ન કરે છે તે પણ જોવાનું રહેશે. જી નવીન, આભાર માહિતી આપવા માટે. ઉત્તરાખંડના બાગેશ્વર જિલ્લામાં ભારે વરસાદ બાદ પૂર જેવા દ્રશ્યો જોવા મળ્યા. બાગેશ્વર જિલ્લામાં સતત વરસાદને કારણે રસ્તાઓ પર વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. 32 ગ્રામીણ અને 4 મુખ્ય રસ્તાઓ પર ભૂસ્ખલન થયું છે, જેના કારણે લોકોને 5 થી 7 કિલોમીટર ચાલવાની ફરજ પડી. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારીએ રાહત માટે વ્યવસ્થા કરી છે. તો ચોમાસા પહેલા વરસાદથી મુશ્કેલી ખૂબ જ વધી ગઈ છે. આ તસવીરો ઋષિકેશથી આવી રહી છે. ઋષિકેશમાં ચોમાસાના પહેલા વરસાદથી ઘણા વિસ્તારોમાં સમસ્યા ઊભી થઈ છે. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, નદીઓ છલકાઈ છે. એસડીઆરએફે પાણી ભરાયેલા વિસ્તારોનો હવાલો સંભાળી લીધો છે અને પરિસ્થિતિ પર નજર રખાઈ રહી છે. તો શિમલાના મેહલીમાં ભૂસ્ખલન થયું. ભૂસ્ખલન થતાં મસમોટો ખાડો પડ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. વહેલી સવારે ગટરની ટાંકી તૂટી પડી. આ ભૂસ્ખલન થતાં સરકારી રહેઠાણો જોખમમાં મુકાઈ ગયા. જોકે શિમલામાં મોડી રાતથી જ ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું છે. ઘણા લિંક રોડ બંધ થઈ ગયા છે. તો રુદ્રપ્રયાગમાં વરસાદને કારણે કેદારનાથ યાત્રા રોકાઈ ગઈ છે. બદ્રીનાથ અને કેદારનાથ હાઈવે પર રસ્તાઓ ધોવાઈ ગયા છે. ભૂસ્ખલન અને રસ્તાઓ અવરોધિત થવાના કારણે મુસાફરીમાં અવરોધ ઊભો થયો છે. કાટમાળ પડવાને કારણે સોનપ્રયાગ અને ગૌરીકુંડ વચ્ચેની શટલ સેવા વારંવાર ખોરવાઈ રહી હોવાથી યાત્રાળુઓ અટવાઈ ગયા છે. તો તસવીરોમાં જોઈ શકાય છે ઉત્તરાખંડના રુદ્રપ્રયાગથી આ તસવીરો આવી રહી છે. બદ્રીનાથ અને કેદારનાથ હાઈવે પર રસ્તા ઉપર ભેખડો ધસી પડી છે અને પથ્થરો તૂટ્યા છે અને તેના કારણે રસ્તો, આખી યાત્રાનો જે રસ્તો છે એ બાધિત થયો છે. એક દિવસ માટે આ 4 ધામની યાત્રા છે એ અટકાવવામાં આવી છે, કારણ કે રસ્તાઓ ઘણા બાધિત થયા છે અને ભારે વરસાદને પગલે ભૂસ્ખલન પણ થયું છે, જેના કારણે યાત્રિકોને વિનંતી કરવામાં આવી છે કે આજના દિવસે તેઓ પોતાની જે યાત્રા છે એ રોકે અને જ્યાં પણ તેઓ હોય ત્યાં જ તેઓ આજના દિવસે રોકાઈ જાય અને આગામી આવતીકાલે જ્યારે વહીવટી તંત્ર સૂચના ન આપે ત્યાં સુધી તેઓ આ યાત્રાને આગળ ન ધપાવે, એવી પણ સૂચના ઉત્તરાખંડ તરફથી, સરકાર તરફથી પણ આપવામાં આવી છે.
તો પશ્ચિમ રાજસ્થાનમાં ચોમાસાએ રેકોર્ડ પણ સ્થાપિત કર્યો। એક તરફ સરહદીય જેસલમેરમાં ચોમાસાના વરસાદથી ભીષણ ગરમીથી રાહત મળી છે, તેનાથી છેલ્લા 10 વર્ષમાં જૂન મહિનામાં એક જ દિવસમાં સૌથી વધુ વરસાદનો રેકોર્ડ તૂટી ગયો। સતત ત્રીજા દિવસે પણ ભારે વરસાદ ચાલુ રહ્યો। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવારે સાંજે 5:30 વાગ્યા સુધી લગભગ 3 ઇંચ વરસાદ થયો, જે છેલ્લા 10 વર્ષમાં જૂન મહિનામાં એક દિવસમાં પડેલો આ સૌથી વધુ વરસાદ હતો। તો પશ્ચિમ રાજસ્થાનમાં પણ ધોધમાર વરસાદ, જેસલમેર સહિત આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા। લોકોએ જૂન મહિનામાં ન જોયેલો વરસાદ